સ્વાધ્યાય 8 દાખલા નંબર છે 9 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે જોઈએ કે વિસ્તરણ કરવાનું કહે છે 1 + x/2 - 2/x રેઝ ટુ 4 પર ખૂબ ધ્યાન રાખવાનું, દાખલો અઘરો પડી જાય એવું છે. હવે આનું વિસ્તરણ કરવાનું થાય ત્યારે આપણે જોઈએ કે ટોટલ 3 પદ છે, તો આ બે પદને ભેગા રાખશું, માઈનસ વાળું એક અલગ રાખશું. ટૂંકમાં આ a થશે આ b થશે અને n તમારી પાસે 4 છે. રેડી? તો હવે વિસ્તરણમાં આપણે જોઈએ કે 4c0 આ 4 ઘાત છે, આને મળશે એટલે 1 + x/2 રેઝ ટુ 4 માઈનસ વચ્ચે માઈનસ છે 4c1. હવે અહીંયા 1 + x/2 રેઝ ટુ 3 થશે અને બીજું આવશે 2/x પ્લસ 4c2 એક ઘાત ઓછી 1 + x/2 રેઝ ટુ 2 અને 2/x રેઝ ટુ 2 એક ઘાત વધી. ફરી પાછું માઈનસ પદ આવશે 4c3 એક ઘાત ઓછી એટલે 1 + x/2 અને 2/x રેઝ ટુ 3 માઈનસ છે એટલે હવે પછીનું પદ પ્લસ આવશે 4c4. અહીંયા આ ઘાત છે 0 થઈ જશે, કાઢી નાખું છો અને અહીંયા એક ઘાત વધારી દો 2/x રેઝ ટુ 4. હવે બાળકો 4c0 એટલે 1 થશે, લખવાની કઈ જરૂર નથી એટલે વધ્યું હું 1 + x/2 રેઝ ટુ 4. 4c1 એટલે ઓન્લી 4. હવે આ અત્યારે એમનો રાખું છું, અત્યારે પછી સાદુરૂપ આપીશ 1 + x/2 રેઝ ટુ 3 * 2/x. હવે 4c2 બાળકો હું છે ને સાદુરૂપ અલગ આપું છું 4 3 આ 2 1, તો તમે એમ કહી શકો 2 2 4 2 3 6 એટલે 6 આ 6 થશે. અને અહીંયા આપણે જોઈએ કે આ પદ અત્યારે એમનો 1 + x/2 વર્ગ કરશો એટલે અહીંયા 4/x2 વર્ગ ભૂલાઈ જાય છે, લવનું જોઈએ કાઈ. પછી 4c3 એટલે 4 થશે, 4c3 એટલે 4 અને આ પેલું પદ અત્યારે એમનો x/2 અને અહીંયા 8/x3. 4c4 એટલે 1 પ્લસ અહીંયા 16/x રેઝ ટુ 4. હવે છોકરો આનું સાદુરૂપ દેવાનું થાય, ઉપર 4 ઘાત છે એટલે ફરી પાછું દ્વિપદી પ્રમેય લગાડવાનું રહેશે, બહુ જ ધ્યાન રાખવાનું. હવે અહીંયા છે ને 1 છે, આનું સૂત્ર મેં તમને લખાવ્યું છે 4c0 x રેઝ ટુ 4 બાય 16 બરોબર છે. 4 ઘાત આને લાગુ પાડી દીધી ડાયરેક્ટ. હવે પ્લસ જો સીધી 4 ઘાત નો લાગુ પાડવી હોય તો કઈ વાંધો નહીં, આલો આ રીતે કરી શકો x/2 રેઝ ટુ 4. વચ્ચે પ્લસ છે એટલે પ્લસ જ રહેશે 4c1 અને આપણે જોઈએ કે x/2 રેઝ ટુ 3 4c2 x/2 રેઝ ટુ 2 4c1 x/2 બરાબર અને 4c4 0 1 2 અને 3 અહીંયા આવશે. આ 4c4 અને આપણે જોઈએ કે x/2 રેઝ ટુ 0 એટલે આનું આપણે પેલો પાર્ટ કમ્પ્લીટ થયો. હવે આનું સાદુરૂપ દેવાનું થાય ઘનથી -4 ગુણ્યા 2 એટલે 8 x. જોજો સરખાઈથી. હવે આનું ઘનથી વિસ્તરણ બરાબર, પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન બાય 8, પ્રથમ ગુણ્યા બીજું એના 3 ગણા એટલે 3x/2 અને છેલ્લે આ બ્રેકેટ છે એમનો 1 + x/2 અને આ પદનું તમે સાદુરૂપ દીધું અહીંયા પહોંચ્યા છે 6 4 24 x² પ્લસ 24 x². હવે આને ઉપર વર્ગ છે એટલે વર્ગથી વિસ્તરણ
પ્રથમ પદનો વર્ગ 2 નો ગુણાકાર એના ડબલ એટલે ખાલી x આવશે, 2 નો ગુણાકાર એના ડબલ એટલે 2 છેદમાં ઉડી જશે એટલે x. બીજા પદનો વર્ગ x²/4. હવે માઈનસ 8 4 32, 8 4 32 છેદમાં x³ બ્રેકેટ ની અંદર 1 + x/2, 8 4 32 છેદમાં x³ 1 + x/2. છેલ્લું પદ છે 16/x⁴. હવે અહીંયા તમે સમજી શકો 4c0 એટલે 1 થઈ જશે અને અહીંયા આપણે જોઈએ કે x⁴/16 પ્લસ 4c1 એટલે 4 અને અહીંયા x⁵/8 પ્લસ 4c2 નું હમણાં જ આપેલું જો અહીંયા છે જ આપણી પાસે એટલે 6 અને ગુણ્યા x²/4 પ્લસ 4c3 એટલે 4 થશે ગુણ્યા x/2 4c4 એટલે 1 અને આ પણ 1 થશે 4 3 2 0 2 1 0 એટલે 4c4 એટલે 1 થઈ ગયું બરોબર. પણ આપણે કે હવે બ્રેકેટ કરવાની કઈ જરૂર નથી અહીંયા પીગા. હવે માઈનસ છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું -8/x પછી માઈનસ આપણે ઉડા અહીંયા પ્લસ માઈનસ માઈનસ આ 8 ઉડી જશે x ઉડશે એટલે x² વધશે. જો x ઉડશે એટલે x² 8 ઉડી ગયા પ્લસ માઈનસ માઈનસ. હવે અહીંયા આપણે કહે કે 8/x ગુણ્યા ઓકે હજી આને છોડવાનું બાકી છે બાળકો એ લઈ છોડવાનું રહેશે અઘરું પડી જશે સારું. તો એ હવે એક કામ કરીએ આને આપણે અત્યારે ગુણી નાખીએ છીએ કે 8/x ગુણ્યા 3x/2 બરોબર છે. તો આનું સાદુરૂપ શું આવશે જો x ગયા 2 4 બરોબર. તો અહીંયા આપણે શું કહી શકીએ 4 3 ને 12 તો આગળ કેટલા આવશે તો 12 પ્લસ માઈનસ માઈનસ 12 1 + x/2 રેડી. તો અહીંયા મેં ગુણ્યા છે આ 1 + x/2 એમનો રાખ્યા છે. પછી અહીંયા ભૂલ્યા આને ગુણશું તો પ્લસ 24/x², 24/x². અહીંયા ગુણશું એટલે 24 ના છેદમાં x ઉડી જાય એટલે 24/x. અહીંયા x²x² ઉડી જશે 6 4 24 પ્લસ 6 કઈ તો અહીંયા -32/x³ થશે પ્લસ માઈનસ માઈનસ x ઉડી જશે 2 ઉડશે એટલે 16 ના છેદમાં x², 16 ના છેદમાં x² થશે અને છેલ્લે આપણે કહ્યું છે 16/x⁴. ભગવાન અહીંયા x⁴/16 પ્લસ 2 4 એટલે x³/2 અહીંયા પ્લસ આપણે જોઈએ કે અડધા 3 અડધા 2 3x²/2 અહીંયા આ 2 2 4 પ્લસ તમે જોઈ શકો 2x આ +1 -8/x માઈનસ x² માઈનસ 12 માઈનસ 2 ઉડશે એટલે 6x. પછી અહીંયા જે પડ્યું છે 24/x² પ્લસ 24/x પ્લસ 6 માઈનસ 32/x³ માઈનસ 16/x² અને પ્લસ 16/x⁴. બટ આનું સાદુરૂપ આપણે આપવાનું છે સરવાળા બાદબાકી કરીને. તો જો x⁴ ઉપર છે કે નાખજો આ પદ એક જ છે એટલે આપણે લખી નાખી x⁴/16 ક્યુબ વાળો પદ એક ક્યુબ 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 એક જ છે તો આપણે કહી શકીએ કે +x³/2 સ્ક્વેર એક
એક અહીંયા છે તમે જોઈ શકો 3x² / 2 x² એટલે આપણે બાજુમાં લખી 3x² / 2 - x², પછી x² વાળું પદ નથી, છેદમાં x² છે પણ અહીંયા આપણે જોઈએ કે ઈ નથી લખતા, આ બે લસા લ્યો તો 3x એટલે આપણે જોઈએ કે x² / 2 વધશે, બે લસા લે 3x² - 2x એટલે x² / 2 x³ / 2 છે. રેડી? હવે અહીંયા આવશે પ્લસ x² / 2, પછી x વાળું પદ તો તમે જોઈ શકો 2x - 6x - 4x -4x. રેડી? પછી આપણે જોઈએ કે સંખ્યા બધી છેદે લેશું, આપણે જો કદાચ સંખ્યા લઈ લેવાનો એક કામ પતે +1 -12 એટલે -11 અને +6 -5. હવે આપણે જોઈએ છેદમાં x હોય એવું પદ -8/x એક પદ, બીજું 24/x પ્લસ, બરોબર, એટલે 8 × 2 = 16, 8 × 3 = 24 એટલે 8 બાદ કરશો એટલે 16/x 16/x એટલે પ્લસ 16/x. પછી x² વાળું પદ છેદમાં x² હોય એવું તો 24x² અને x² 16x² માઈનસ તો x² લસા લ્યો એટલે 24 - 16 એટલે 8 એટલે પ્લસ 8x². માત્ર x વાળું પદ છેદમાં માત્ર x હોય એવું તો આપણે જે કે 24/x 24/x અને -8/x એટલે 24 - 8 એટલે 16/x. હવે થોડુંક આ 16/x વાળું બાળકો આવી ગયેલું છે, x² ક્યુબ વાળું છેદમાં ક્યુબ હોય એવું તો એક જ પદ છે -32/x³ પછી ⁴ છેદમાં 4 વાળું +16x⁴. તો આ રીતે આપણે જે કે સાદુરૂપ આવે છે આપણે જે કે રકમ આન્સર ચેક કરી લઈએ કે બહુ અઘરું પડે એવું છે. 9માં 16³ / 2 -4x - 5 16/x 8/x² - 32/x³ +16 x/4 બરોબર છે. બહુ કાળજી રાખજો છોકરાઓ, તમને ખબર પડે છે કે કેટલો મોટો દાખલો થાય છે, સાદુરૂપ અઘરું પડે છે. ઓમ સેલો છે પણ સાદુરૂપમાં થોડી કે ભૂલ પડે એટલે આન્સર નહીં આવે. રેડી? કાળજી સાથે કરવાનો રહેશે. આ દાખલો 4 થી 5 વાર તમે પ્રેક્ટિસ કરજો અને પછી આપણે જોઈએ કે 4 થી 5 વાર તમે હોમવર્કમાં લખજો અને પછી 1 થી 2 વાર તમે મોઢે ગણજો ત્યારે માંડ મેળ આવશે આનો. રેડી? કારણ કે એક જ દાખલામાં દ્વિપદી પ્રમેયનું સૂત્ર છે બબે વખત લાગુ પાડવાનું છે અને પ્લસ આપણે જોઈએ કે ઘનના અવયવનું સૂત્ર, બરોબર છે, વર્ગના અવયવનું સૂત્ર બધા જ લાગુ પડે અને સાદુરૂપમાં તો તમે જોઈ શકો છો પ્લસ માઈનસમાં ભૂલ આવી તો પણ જવાબ નહીં આવે. રેડી?